મહાનગરોમાં કમાઈને ગ્રામીણ ગામડાઓમાં વિકાસ માટે કરોડોની રકમનો સ્વખર્ચ કરીને ગામડાની કાયાપલટ કરવાના દ્રઢ નિર્ધાર સાથે અમદાવાદના ઉદ્યોગપતિ સંજય મુંજપરા અને વિપુલ મુંજપરા દ્વારા પોતાના માદરે વતન કૃષ્ણગઢ ગામને 25 કરોડની રકમથી આખું ગામ નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે રાખવામાં આવેલ હતું। ત્યારે કોણ આ વતનના જે સ્વખર્ચે 25 કરોડ ખર્ચીને ગામને ગોકુળિયું બનાવવા આગળ આવ્યા છે। આ છે અમરેલીના સાવરકુંડલાનું કૃષ્ણગઢ ગામ, જ્યાં માત્ર 1200ની વસ્તી ધરાવતું કૃષ્ણગઢ ગામ કે આજે પણ રોડ રસ્તાઓ કે ગ્રામીણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે। ત્યારે ગામમાંથી મહાનગરો તરફ ગયેલા વતન પ્રેમી સંજય મુંજપરા કૃષ્ણગઢ ગામની બહારે આવ્યા છે ને આખા ગામને 25 કરોડની રકમથી નવીનીકરણ કરવાનું નક્કી કરીને આજે કૃષ્ણગઢ ગામડાની કાયાપલટ કરવાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં 3800 રેનિંગ મીટર ડ્રેન્જ અને પીવાના પાણીની પાઇપલાઇન, 3 લાખ સ્ક્વેર ફૂટમાં સીસી રોડ, 350 સ્ટ્રીટ લાઇટના પોલ, ખોડિયાર માતાજીના નવા મંદિરનું નવનિર્માણ, પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કેન્દ્ર, આધુનિક સુવિધાઓ ધરાવતું ગ્રામ પંચાયત ભવન, કૃષ્ણગઢ ગામમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવું, સરદાર પટેલ અને કૃષ્ણકુમારસિંહજી નામના 2 પ્રવેશદ્વાર બનાવવાનું ખાતમુહૂર્ત કરવાનું નક્કી કરીને વતનના રતન બનીને ગામડાનો ગોકુળિયો બનાવવાની નવતર પહેલ અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ સંજય મુંજપરાએ કરી હતી ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે સાથે સંજય મુંજરાના 108 વર્ષના વયોવૃદ્ધાની શતાયુ વંદના કરવામાં આવેલ હતી। પ્રસંગે કૃષ્ણગઢ ગામને નંદનવન બનાવવા ભગીરથ પ્રયાસને આચાર્ય દેવવ્રતજીએ વધાવ્યો હતો ને પ્રાકૃતિક ખેતીને પણ ખેડૂતોને મહત્વ આપીને ખેતી બચાવવામાં સહયોગ આપવાની અપીલ કરી હતી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામનો ગ્રામ પંચાયતનો સરપંચ છું। અમારું નાનું એવું ગામ છે, 1200-1500 માણસની વસ્તી છે અને આ ગામને માટે સંજયભાઈએ એક નાની ઉંમરની અંદર લોકોના મનની અંદર પણ ન ઉતારી શકાય એવી વાત આ ગામને આપવા જઈ રહ્યા છે કે 25 કરોડના ખર્ચે આખા જ ગામનું નવીનીકરણ, આખા જ ગામની અંદર મોટી ભૂગર્ભ ગટર લાઈન, પાણીની લાઈન, ફ્રોસથી પાણી મળી રહે આખા ગામને તેવી રીતની વ્યવસ્થા, ગામની અંદર સીસીટીવી રોડ, બંને સાઈડ બ્લોક, ગામની અંદર પંચાયત ભવન નવું, ગામના મંદિરો નવા, ગામનું અંતિમ ધામ નવું, ગામની અંદર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા જે ગામના રક્ષણને માટે, તેમજ આખા જ ગામની અંદર પોલ ઊભા કરીને 350 સ્ટ્રીટ લાઇટ ઊભી કરવાના છે। ખરેખર આ સંજયભાઈને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે અમારા ગામને માટે, કે જે પોતાની માતૃભૂમિને માટે ઋણ ચૂકવવા માટે તે અમારા ગામની અંદર એક મોટો યજ્ઞ કરી રહ્યા છે એવું અમે સમજીએ છીએ। કામગીરી હવે અમારે એવું છે કે આ ભૂમિપૂજન થઈ ગયું એટલે કામગીરી આજથી જ શરૂ, પણ અમારે થોડાક લગ્નની સિઝન છે એટલે મહિનો 15 દિવસ વહેલા મોડું થશે, પણ અમારું આયોજન એવું છે કે ડિસેમ્બર 2028ની અંદર આ કામ પૂર્ણ કરી અને અમારું બહુ મોટું સપનું છે। હું આજે તમને કહેતો નથી, પણ એ સમય આવશે ત્યારે અમે બતાવશું કે કૃષ્ણગઢ ગામ શું કરી શકે અને સંજયભાઈ મુંજપરા શું કરી શકે। અસ્તુ।